હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ આર્યન પટેલ. આજના લેક્ચરની અંદર આપણે પેપર સીસી મેથ 111 સક્સેસિવ ડિફરન્શિએશન ચેપ્ટરના એમસીક્યુ જોવાના છીએ. અગાઉના લેક્ચર્સની અંદર આપણે 1 થી 20 નંબરના એમસીક્યુ જોયા હતા. આજના લેક્ચરની અંદર આપણે 21 થી 25 નંબરના એમસીક્યુ જોવાના છીએ. એમાં જે ફર્સ્ટ એમસીક્યુ છે એ શું છે જોઈએ. ચાલો, તો y બરાબર e⁻x cos x હોય તો y16 ની વેલ્યુ શોધવાની છે x બરાબર 0 આગળ. ઓકે, તો અહીં y બરાબર e⁻x cos x ફંક્શન જે છે એનું n ટાઈમ ડેરિવેટિવ શોધવાની ફોર્મ્યુલા છે આપણી પાસે. તો હા, એના જેવી આપણી પાસે ફોર્મ્યુલા છે. કોની ફોર્મ્યુલા છે? તો y બરાબર e⁻ax cos bx c ની છે. તો એની ફોર્મ્યુલા લખીને આપણે આનો જવાબ મેળવીશું. ચલો જઈએ ગણવા. ઓકે, સો અહીં આપણે જે ફોર્મ્યુલા જાણીએ છીએ આની જાણીએ છીએ y બરાબર e⁻ax cos bx c હોય તો yn કેટલા થાય? તો y ની ફોર્મ્યુલા છે a² b² એની n/2 પાવર e⁻ax cos bx c n tan ઇન્વર્સ b/e. ઓકે, આ છે ફોર્મ્યુલા. હવે આના પરથી આપણે આપણા જે ફંક્શન આપ્યું છે એનો આન્સર મેળવીશું. તો y બરાબર આપણને કયું ફંક્શન આપ્યું છે? તો આના જેવું ફંક્શન છે e⁻x cos x છે. તમારે શોધવાનું શું છે? y16 શોધવાના છે, એટલે કે n બરાબર 16 છે. ચલો, અહીં આની સાથે ફંક્શન સાથે ઉપરના ફંક્શન સાથે કમ્પેર કરીએ તો a કેટલા છે? 1. b કેટલા છે? x સાથે કેટલા છે? 1. અને c કેટલા છે? c સાથે એટલે કે 0 છે. c 0 છે. ઓકે, તો સરખાવાથી પ્રમાણ મળે છે. તો અહીં yn બરાબર ફોર્મ્યુલા આ છે તો a² + b². ચલો, a કેટલા છે? આપણી ફોર્મ્યુલાની અંદર 1 છે, અને a કેટલા છે? 1. સો 1² b². b એટલે કેટલા છે? 1 છે, તો 1² રેઝ ટુ n/2. n એટલે કેટલા છે? 16. 16/2 e⁻ax. a કેટલા છે? 1. સો e⁻x cos bx c. આખું bx c ની જગ્યાએ કોણ છે આપણી પાસે? x. તો bx c ની જગ્યાએ સીધું x લખી દો. પ્લસ n કેટલા છે? 16. અને tan ઇન્વર્સ b/a. b કેટલા છે? ચલો b જુઓ. b અહીં x સાથે 1 છે ને, અને a પણ 1 છે. તો અહીં આપણને જવાબ મળશે 1² + 1² એટલે 1 + 1 એટલે 2 થાય. 2 ની કેટલી ઘાત થાય? 16/2 એટલે 8. તો 2 ની 8 ઘાત થઈ e⁻x cos x પ્લસ હવે 16 16 n/2. હવે tan ઇન્વર્સ છે ને, tan ઇન્વર્સ 1 છે. tan ઇન્વર્સ 1 કેટલા થાય? π/4 થાય, આપણે જાણીએ જ છીએ. તો તમને જવાબ લાસ્ટમાં શું મળે છે? ઇઝ ઇક્વલ ટુ 2⁸ e⁻x ઓકે ઇન્ટુ cos x પ્લસ 16/4 એટલે 4 થાય ને, તો 4π થશે. ચલો, હવે અહીં આપણે કામ કરીએ, x બરાબર 0 મૂકી દઈએ, એટલે કે y16 ની વેલ્યુ આપણે x બરાબર 0 આગળ જોઈએ છે. તો x બરાબર 0 મૂકી દો. અહીં જે જવાબ છેલ્લે મળ્યો એ y16 નો, તો 2⁸ e⁻0 કેટલા થશે? ચલો એક સ્ટેપ વધાર દો. e⁻0 કાં તો ડાયરેક્ટ લખી દે ને, e⁻0 કેટલા થાય? 1 થાય. તો હું લખતો નથી. e⁻0 એટલે કે 1 થશે. અને cos કેટલા થશે? 0 + 4π એટલે cos 4π. cos 4π કેટલા થાય? જો 4π એંગલ એકમ વર્તુળમાં કઈ જગ્યાએ આવે? અહીં આવે ને, અહીં 4π એંગલ અહીં આવશે. ત્યાં cos ની વેલ્યુ કેટલી હોય? 1. અને sin ની વેલ્યુ 0 હોય. સો cos ની વેલ્યુ 1 હોય તો ટોટલ આન્સર કેટલો થયો? 2⁸ આન્સર થયો. ઓકે, સો અહીં આ પ્રકારે આ જે પ્રોબ્લેમ છે એનો આન્સર 2⁸ આવે છે. ચલો જોઈ લઈએ આપણે કઈ નંબરનો ઓપ્શન છે. તો ઓપ્શન સી છે ને, તો આપણો જવાબ અહીં જે થશે એ ઓપ્શન સી થશે, એટલે કે 2⁸. ચલો, એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ એના જેવો જ છે. ઉપર e⁻x cos x હતા, અહીં e⁻x cos x. ફોર્મ્યુલા તો એ જ ઉપયોગ થવાની ને આની. તો ચલો હું ફરીથી એ દાખલો ગણીએ આપણે. તો પહેલા ફરીથી એકવાર ફોર્મ્યુલા લખી દો.
y બરાબર e રેઝ ટુ ax cos bx plus c આપણી પાસે હોય તો yn જે થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એની n/2 ઘાત e રેઝ ટુ ax cos bx plus c plus n tan inverse b upon a. ચલો આ ફોર્મ્યુલા છે આપણી. આના પરથી જ આપણે શોધીશું નવો જવાબ y બરાબર e રેઝ ટુ -x cos x માટેનો. ઓકે, ચલો કેટલી વખત ડેરિવેટિવ કરવાનું છે જોઈએ. y 8 ટાઈમ કરવાનું છે ને, તો y 8 જોઈએ. ચલો સરખાવો આ e રેઝ ટુ -x એ કેટલા છે -1 છે. તમે a સ્ક્વેર એટલે કે -1 નો સ્ક્વેર આવશે. b સ્ક્વેર એટલે b કેટલા છે b 1 છે તો b સ્ક્વેર એટલે 1 સ્ક્વેર. n/2 એટલે 8/2. ઓકે, e રેઝ ટુ ax એટલે કે e રેઝ ટુ -x બીકોઝ a બરાબર -1 છે. bx c ની જગ્યાએ આખો x છે તો x. n કેટલા છે 8 છે. tan ઇન્વર્સ b upon a તો tan ઇન્વર્સ b કેટલા છે અહીં b 1 છે અને a કેટલા છે -1 સો tan ઇન્વર્સ -1 થશે. ઓકે, સો હું આને મોટા બ્રેકેટમાં લખવું પડશે કારણ કે અહીં tan ઇન્વર્સ -x છે -1 છે સોરી. સો cos x પ્લસ ઓકે, ચલો આગળ જઈએ. સો ધેટ ઇક્વલ ટુ અહીં 1 પ્લસ 1 2 થશે ને. 2 ની કેટલી ઘાત થાય 8/2 2 ની 4 ઘાત થશે 2 ની 4 ઘાત e રેઝ ટુ -x cos x પ્લસ 8 છે. હવે tan ઇન્વર્સ -1 કેટલા થાય તો tan ઇન્વર્સ -1 કઈ જગ્યાએ આવે જુઓ અહીં -1 0 પોઈન્ટ થશે નહીં પણ tan ઇન્વર્સ 1 કેટલા થાય π/4 તો tan ઇન્વર્સ -1 કેટલા થશે -π/4 થાય ને. કેટલા થશે -π/4. તો ચલો હું અહીં લખી દઉં છું ડાયરેક્ટ. સોરી આ બ્રેકેટ સુધારતો બને. -8 કેટલા થશે -π/4. ઓકે, સો એક સ્ટેપ વધારીને ચલો લખીએ આગળ. તો 2 રેઝ ટુ 4 e રેઝ ટુ -x cos x -2π થાય ને. cos x -2π થશે. ચલો હવે અહીં હું જવાબ આમાં મૂકી દઉં. ચલો x બરાબર 0 એટલે y 8 ની વેલ્યુ મળશે. x બરાબર 0 આગળ મૂકો છેલ્લા જવાબમાં. તો 2 રેઝ ટુ 4 છે e રેઝ ટુ 0 થશે 1 થશે અને cos કેટલા થશે -2π થશે. બટ cos -2π કેટલા થાય cos 2π થાય. cos 2π કેટલા થશે is equal to 2 raised to 4 cos 2π થશે. cos 2π તો કેટલા થાય 1 થાય ને. સો 2 raised to 4 આન્સર થશે. તો આપણને કયા નંબરના ઓપ્શનમાં 2 raised to 4 આન્સર આપ્યો છે ફર્સ્ટ એ ઓપ્શન ની અંદર. તો આપણો જવાબ કયો થશે એ ઓપ્શન થશે 2 raised to 4 આન્સર. ચલો હવે નંબર 23 મો દાખલો જોઈએ આપણે. 23 ના દાખલાની અંદર તમને શું આપ્યું છે y બરાબર x2 e raised to x આપ્યું છે અને yn એનું શોધવું છે. તો આ દાખલામાં જો એક કોઈ સીધી ફોર્મ્યુલા એપ્લાય નહીં થાય. અહીં બે વિધેયોનો ગુણાકાર છે x2 અને e raised to x. તો જ્યારે બે વિધેયોનો ગુણાકાર આવે તો આપણે કયું થિયરમ વાપરીએ છીએ લાઇબનીઝ થિયરમ વાપરીએ છીએ. તો આપણે લાઇબનીઝ થિયરમ વાપરવું પડશે અને એ પ્રમાણે આપણે જવાબ મેળવીશું. ચલો જઈએ. તો y બરાબર x2 e raised to x ફંક્શન આપ્યું છે. નેક્સ્ટ જે છે પ્રોબ્લેમ એ જોઈએ આપણે. ચલો yn મેળવીએ આના પરથી. yn ની ફોર્મ્યુલા શું છે તો યાદ કરો nc0 ફર્સ્ટ. પહેલા તમારે અહીં બે વિધેયો છે. એક વિધેયને તમારે શું કરવાનું છે અહીં ધ્યાન રાખો કે x2 અને e raised to x છે. તો પહેલા આપણે એક ફંક્શનને ડેરિવેટિવ કરતા જઈએ અને બીજાને પડી રાખીશું. એટલે બીજાનું મતલબ x2 ને ચલો પડી રાખીએ. e raised to x નું ડેરિવેટિવ લખીએ એટલે e raised to x નું ડેરિવેટિવ e raised to x પોતે થયું. પછી હવે શું કરશું
मतलब एक काम करो, હું તમને સિમ્બોલિકલી બતાવી દઉં. ચલો x2 ને આપણે એ પડી રાખી. ચલો e⁻x ફંક્શન છે એનું વન ટાઈમ ડેરિવેટિવ લખીએ છીએ. હું નીચે સિમ્બોલ લખું છું એનો મતલબ કે ડેરિવેટિવ બતાવે છે. nc2 લખીએ. ચલો nc1 સોરી. હવે x2 નું ડેરિવેટિવ થશે. x2 પેલા પડી ગયા હતા, હવે x2 નું વન ટાઈમ ડેરિવેટિવ થશે. ઓકે, અને e⁻x સોરી મારી ભૂલ થાય છે, અહીં yn કરીએ છીએ તો x2 નું e⁻x નું n ટાઈમ ડેરિવેટિવ કરવાનું થશે. બરાબર છે. n એકને પડી રાખવાના, બીજાનું n ટાઈમ ડેરિવેટિવ, પછી nc1 x2 નું વન ટાઈમ અને e⁻x નું n - 1 ટાઈમ, કારણ કે તમે yn ગણો છો ને એટલા માટે n - 1 ટાઈમ ડેરિવેટિવ, પ્લસ nc2 x2 નું કેટલી વખત ડેરિવેટિવ કરશો? 2 ટાઈમ્સ કરશો. e⁻x નું n - 2 ટાઈમ ડેરિવેટિવ થશે, પ્લસ nc3 લઈએ. ચલો તો x2 નું કેટલી વખત થશે? 3 ટાઈમ્સ થશે, અને e⁻x નું કેટલું થશે? n - 3 ટાઈમ્સ, પ્લસ અપ ટુ એન્ડ. ઓકે, પ્લસ અપ ટુ એન્ડ. એક મિનિટ, થોડું જલ્દી. હવે તમને એક ક્વેશ્ચન થશે કે મેં x2 ને પડી રાખ્યા, નાનું n ટાઈમ ડેરિવેટિવ કર્યું, એવું ઉલટું ના કરી શકું? e⁻x ને પડી રાખવું ને x2 નું n ટાઈમ ડેરિવેટિવ. તો જો મેં x2 ને x2 ને પડી રાખવાનું કારણ એ હતું કે x2 ને જો પહેલા પડી રાખીશ તો x2 નું વન ટાઈમ ડેરિવેટિવ થશે, 2 ટાઈમ થશે, 3 ટાઈમ થશે. તો x2 નું જો 3 ટાઈમ ડેરિવેટિવ 0 થાય. હા ને? હવે ચલો હું x2 નું n ટાઈમ ડેરિવેટિવ લખો ને e⁻x ને પડી રાખો તો એવું કરવા જાત તો તમારે ઘણા બધા પદ થશે. નહીં, ઘણા બધા પદ નહીં આવે, ઘણા બધા પદ નીકળી જશે. કઈ રીતે નીકળશે જોઈએ. ચલો આગળ. nc0 તો 1 થાય લખતો, હવે ડાયરેક્ટ લખી જ દઉં છું વેલ્યુ, અને nc0 1 થશે. તો nc0 ની વેલ્યુ આપણે ડાયરેક્ટલી 1 લખી દઈએ. તો x2 એઝ ઇટ ઇઝ, e⁻x નું ડેરિવેટિવ e⁻x પોતે જ થાય. તમે એક વખત કરો, બે વખત કરો કે n વખત કરો, અને એનું ડેરિવેટિવ પોતે જ થાય. nc1 એટલે કેટલા થશે? n થશે. આ તો ખબર છે ને, nc1 n થાય. x2 નું વન ટાઈમ ડેરિવેટિવ કરવાનું આવ્યું તો 2x થાય. e⁻x નું n - e⁻x નું તમે ગમે તેટલી વાર ડેરિવેટિવ કરો e⁻x જ થાય. તો એટલા માટે e⁻x થશે. nc2 શું થશે? તો n * n - 1/2 થશે. ઓકે, તો x2 નું 2 ટાઈમ ડેરિવેટિવ કેટલું થશે? 1 ટાઈમ કેટલું થયું? 2x થયું. તો 2 ટાઈમ કેટલું થશે? 2 થશે ને? સમજણ પડે? 2x નું ડેરિવેટિવ થશે ને ફરીથી, એટલે 2 થશે. અને e⁻x નું ડેરિવેટિવ e⁻x પોતે જ. હવે nc3 જ્યારે વાળું પદ લખશો તો x2 નું 3 વખત, ત્રીજી વખત ડેરિવેટિવ આવશે. તો જુઓ, પહેલી વખત 2x ડેરિવેટિવ થયું, પછી 2 થયું, પછી કેટલું થાય? 0 થાય. તો x2 નું 3 ટાઈમ ડેરિવેટિવ કેટલું થશે? 0 થશે. પછી આગળના ટર્મમાં x2 નું 4 ટાઈમ ડેરિવેટિવ આવશે, તો એ પણ 0 થવાનું. પછી x2 નું 5 ટાઈમ. એનો મતલબ કે બાકીના બધા ટર્મ્સનો આન્સર 0 થશે, કારણ કે x2 નું ડેરિવેટિવ 0 થતું જાય છે. હા, x2 નું ડેરિવેટિવ શું થતું જાય છે? 0 થતું જાય છે. એટલા માટે આપણે x2 ને પહેલા પડી રાખ્યા અને 1/1 ડેરિવેટિવ કરતા ગયા. આનાથી હું ઉલટી પ્રોસેસ કરો તો તમારી પાસે સ્ટેપ વધી જાય અને હું જવાબ તરફ પહોંચી ના શકત. એટલા માટે મેં x2 ને પડી રાખ્યા છે. x2 નું 1 ટાઈમ ડેરિવેટિવ કર્યું, 2 ટાઈમ કર્યું, 3 ટાઈમ કર્યું, 4 ટાઈમ પછીનું ડેરિવેટિવ, 3 ટાઈમ થી ડેરિવેટિવ કેટલું થતું જાય? 0 થતું જાય. તો ફક્ત આટલા સ્ટેપ આવશે. ચલો હવે આગળનું સિમ્પ્લિફિકેશન થોડું આપીએ. સો x2 e⁻x છે. ચલો તો 2n e⁻x થાય છે. 2nx e⁻x. હવે અહીં જો બાય 2 નીચે છે ને, 2 કેન્સલ થાય છે, તો n * n - 1 e⁻x. હવે ચલો આમાંથી e⁻x ને આપણે કોમન કાઢીએ. શું વધે છે? x2 + 2nx + n * n - 1. જોઈએ ચલો આપણા જવાબમાં કઈ જગ્યાએ છે આ. હવે nc1 ને એવું રાખી જ મૂક્યું છે ને, તો આપણે પણ રાખી મૂકીએ. ચલો અહીં મેં સિમ્પ્લિફિકેશન જો કે આપી દીધું છે, આપવાની અંદર જવાબની અંદર સિમ્પ્લિફિકેશન નહોતું આપેલું, તો હું ચલો આટલું કાઢીને ફરીથી જ લખી દઉં ને. સિમ્પ્લિફિકેશન મતલબ nc2 ને nc1 એઝ ઇટ ઇઝ રાખવાના હતા. સોરી,
ચલો અને કાઢી દો. NC0 તો નહીં લખ્યા હોય ને, લઈ લખ્યા NC01 લખી દીધા છે સીધા. સો ઇઝ ઇક્વલ ટુ 1 x સ્ક્વેર e રેઝ ટુ x. આ NC1 એઝ ઇટ ઇઝ, એનો આન્સર નથી લખેલો. x સ્ક્વેર નું 1 ટાઈમ ડેરિવેટિવ 2x, e રેઝ ટુ x નું ડેરિવેટિવ e રેઝ ટુ x પોતે. NC2 એઝ ઇટ ઇઝ, x સ્ક્વેર નું ડેરિવેટિવ 2 થાય કારણ કે 2x ડેરિવેટિવ થયો ને, પછી આગળનું ડેરિવેટિવ 2 થશે. e રેઝ ટુ x નું ડેરિવેટિવ e રેઝ ટુ x પોતે, પછી 0 પ્લસ 0 પ્લસ અપેન આવશે 0 0 આવશે. ઓકે, હવે અહીં આગળ જોઈએ તો આપણે ચલો e રેઝ ટુ x ને હું કોમન કાઢી દઉં બહાર, તો કેટલા થશે? x સ્ક્વેર પ્લસ ઓકે x સ્ક્વેર પ્લસ શું થાય છે? NC1 આગળ 2 આવશે. યસ, 2 ટાઈમ NC1 થાય છે ને, અને x પણ આવશે. ઓકે, પ્લસ એ 2 ટાઈમ્સ NC2 x બસ પતી ગયું ને, 2 ટાઈમ્સ. તો આટલો જવાબ થાય છે. જોઈ લઈએ ચલો. e રેઝ ટુ x, x સ્ક્વેર ફર્સ્ટ, x સ્ક્વેર પ્લસ 2 ટાઈમ NC1 અને 2 ટાઈમ NC2. ચલો પ્લસ પ્લસ છે બધા ટર્મ, તો આ પહેલું ટર્મ નહીં આવે. બધા વચ્ચે પ્લસ જ છે ને એટલે નહીં, બધા પ્લસ જ છે એટલે નહીં આવે. ઓકે, તો કયો ઓપ્શન આવશે આપણો સાચો? ઓપ્શન 2 ટાઈમ્સ NC2. આ ઓપ્શન ડી સાચો છે ને. કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન ડી. કારણ કે જો બધા ટર્મ પોઝિટિવ છે, પછી x સ્ક્વેર 2 ટાઈમ NC1 2 ટાઈમ NC2 અને x છે ને. ઓકે, બધું ઓકે છે. સો ઓપ્શન ડી આપણો સાચો ઓપ્શન છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 24 પર જઈએ. એમાં તમને કયા બે અહીં પણ જો સીધી ફોર્મ્યુલા જાણતા નથી તો એ બે વિધેયોનો ગુણાકાર છે, x સ્ક્વેર અને cos x. ઓકે, તો આ બંને ફંક્શનો જાણીએ છીએ, તો લાઇબનિઝ થિયરમ અહીં પણ વાપરવાનું થશે. તો ચલો જોઈએ, y બરાબર x સ્ક્વેર cos x નો જવાબ જોઈએ છે. નેક્સ્ટ અહીં આપણો પ્રોબ્લેમ છે y બરાબર x સ્ક્વેર cos x છે. ચલો yn ની ફોર્મ્યુલા લખવી હોય તમને કોઈ કે, આપણે yn નથી જોઈતા, શું જોઈએ છે? જુઓ, y4 જોઈએ છે ને, તો y4 નો સીધો જવાબ લખીએ ને, y4 જોઈએ છે. તો y4 હોય તો અહીં 4c0 આવે ફર્સ્ટ. પછી અહીં જુઓ, અહીં આગળના વિધેય જેવું છે. x સ્ક્વેર ને તમે પહેલા પડી રાખો કે cos x ને પડી રાખો, તો આપણે અગાઉ જોયું કે x સ્ક્વેર ને પડી રાખવામાં ફાયદો છે, કારણ કે x સ્ક્વેર ને પડી રાખીએ પછી x સ્ક્વેર નું 1 ટાઈમ ડેરિવેટિવ આવે, પછી 2 ટાઈમ, પછી 3 ટાઈમ થી 0 થવાનું ચાલુ થાય. એટલે x સ્ક્વેર ને પહેલા પડી રાખવો જોઈએ. તો કોનું n ટાઈમ ડેરિવેટિવ કરવું પડે? cos x નું n વખત ડેરિવેટિવ કરવું પડશે. ચલો n વખત એટલે કે અહીં આપણે n એટલે કેટલા છે? 4 વખત. cos x નું કેટલી વખત ડેરિવેટિવ કરવું પડશે? 4 વખત ડેરિવેટિવ કરવું પડશે. પ્લસ 4c1 આવશે. x સ્ક્વેર નું કેટલી વખત હવે ડેરિવેટિવ આવશે? 1 વખત આવશે. અને cos x નું એક વખત ઘટશે એટલે 3 ટાઈમ્સ થશે. 4c2, ચલો x સ્ક્વેર નું કેટલી વખત થશે? 2 ટાઈમ ડેરિવેટિવ. અને cos x નું કેટલી વખત થશે? એનું પણ 2 ટાઈમ્સ થશે. 4c3, x સ્ક્વેર નું 3 ટાઈમ ડેરિવેટિવ અને cos x નું 1 ટાઈમ ડેરિવેટિવ. है ना, x स्क्वायर વધતું જાય, cos x નું ઘટતું જાય ડેરિવેટિવ. લાસ્ટ ટર્મ 4c4, x સ્ક્વેર નું જો કે લખવાની જરૂર નથી, આ ડેરિવેટિવ 0 જ થાય, પણ હવે 4 ટાઈમ છે એટલે લખીએ છીએ cos x. ઓકે, તો આ પ્રકારે થયું. ચલો 4c0 કેટલા થાય? 1 થાય. x સ્ક્વેર એઝ ઇટ ઇઝ. cos x નું 4 વખત ડેરિવેટિવ લખવું છે. જો અહીં ધ્યાન રાખો, તમને cos y બરાબર cos ax b હોય, તમે ફોર્મ્યુલા જાણો છો, આનું ડેરિવેટિવ શું થાય? તો yn બરાબર તમે શું લખતા હતા? e રેઝ ટુ n cos ax b n pi by 2 લખતા હતા, હે ને? આ ફોર્મ્યુલા હતી. તો આ ફોર્મ્યુલાના આધારે આપણે ડેરિવેટિવ લખીશું. તો x સ્ક્વેર x સ્ક્વેર પડ્યા રહ્યા છે, મેં લખી દીધા છે પર. હવે આપણે cos x નું 4 ટાઈમ ડેરિવેટિવ લખવું છે. તો a કેટલા છે? cos x ને cos ax b સાથે સરખાવો તો a 1 છે અને b કેટલા છે? 0 છે. તમે x ને ax b સાથે સરખાવો એટલે આઈડિયા આવી જાય. a બરાબર 1 છે અને b બરાબર 0 છે.
તો આ ફોર્મ્યુલાની અંદર મૂકવા. ચલો a બરાબર કેટલા છે 1 છે. સો 1 ની કેટલી ઘાત આવશે 4 પાવર cos ax b ની જગ્યાએ આખો x જ છે, અહીં આપણે તો x લખી દીધી. n પાઈ બાય 2, n કેટલા છે 4, સો 4 પાઈ બાય 2. ઓકે, તો આ એનો જવાબ થયો. 4c1 કેટલા થાય 4 પોતે થાય. x² નું 1 ટાઈમ ડેરિવેટિવ 2x થશે અને cos x નું 3 ટાઈમ, એટલે અહીં આ ફોર્મ્યુલા મૂકવાના આવે તો 1 ની કેટલી પાવર આવશે 1 ની 3 પાવર અને cos x પ્લસ n પાઈ બાય 2 ની જગ્યાએ 3 પાઈ બાય 2, કારણ કે n બરાબર 3 છે, 3 ટાઈમ ડેરિવેટિવ થઈ રહ્યું છે એટલા માટે. કેટલી વખત ડેરિવેટિવ થઈ રહ્યું છે 3 ટાઈમ. 4c2, 4c2 નો જવાબ તમને ના આવડતો તો અહીં ગણી નાખીએ. ચલો 4c2 કેટલા થાય તો 4 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ, બંનેની બાદબાકી અને પહેલા ફેક્ટોરિયલ. ઓકે, સો 4 into 3 into 2 ફેક્ટોરિયલ, નીચે 2 ફેક્ટોરિયલ into 2 ફેક્ટોરિયલ. એક 2 ફેક્ટોરિયલ ગયા, ઉપર 12 વધશે, નીચે 2 ફેક્ટોરિયલ એટલે 2 થાય હે, તો આન્સર થયો 6. તો આનો જવાબ થશે 6 4c2 નો. x² નો 2 ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય તો જો 1 ટાઈમ 2x થયું તો સેકન્ડ ટાઈમ કેટલું થશે 2 થશે અને cos 2x cos x નું 2 ટાઈમ ડેરિવેટિવ લખો. ચલો તો કેટલું થાય a બરાબર 1 છે તો 1 નો સ્ક્વેર આવશે cos x પ્લસ n પાઈ બાય 2 એટલે 2 પાઈ બાય 2 થશે. ઓકે, ચલો હવે આગળના બંનેના ડેરિવેટિવ લખવાની જરૂર નથી, કારણ કે x² નું 3 વખત ડેરિવેટિવ કરશો એટલે 0 થશે, x² નું 4 વખત ડેરિવેટિવ કરશો તો પણ 0 મળશે. તો બાકીના બે સ્ટેપ લખવાની કોઈ જરૂર છે નહીં. હવે તો હું આ રફ ફર્ક જે છે એ કાઢી દઉં છું. ચલો આગળ જઈએ. સો ઇઝ ઇક્વલ ટુ x² સિમ્પ્લિફાઈ કરીએ છીએ cos x વત્તા 2π છે પ્લસ 4 into 2 એટલે 8x x વત્તા π, 6 દુ 12 cos x plus 6 સોરી પાઈ है ना x plus પાઈ. ચલો ઇન્સર્ટ તમને આન્સર મળી ગયો છે. હવે y4 માં x બરાબર 0 મૂકવાના છે, એટલે કે તમારો જવાબ જોઈએ છે y4 0 નો જવાબ કેટલો થાય. ચલો તો 0 મૂકશું x બરાબર એટલે પહેલું ટર્મ તો ગયું, બીજું એ ગયું, તો છેલ્લે શું બચશે 12 cos પાઈ બચશે. x બરાબર 0 મૂકીએ તો હવે cos પાઈ -1 થાય ને, તો ટોટલ આન્સર કેટલો થયો -12 થયો. જોઈએ ચલો કયા નંબરના ઓપ્શનમાં -12 આન્સર છે ફર્સ્ટ ઓપ્શન. ઓકે, તો આપણો જવાબ કયો થયો એ છે ઓપ્શન એ આપણો સાચો જવાબ થયો. હવે લાસ્ટ જે એક્ઝામ્પલ છે એમાં તમને ફંક્શન આપ્યું છે y બરાબર x² log x છે, તો અહીં પણ એના જ રીતે જ ગણવાનું છે, લાઇબનિઝ થિયરમનો ઉપયોગ કરવાનો છે. તો y બરાબર x² log x નો જવાબ જોઈએ. ચલો નેક્સ્ટ ફંક્શન આપણને આપ્યું છે y બરાબર x² log x. ઓકે, ચલો એ જવાબ ગણીએ. તો હું નેક્સ્ટ પેજ પર ગણું છું. કેટલી વખત ડેરિવેટિવ કરવાનું કહ્યું છે 4 ટાઈમ્સ કરવાનું કહ્યું છે 1 આગળ અને x બરાબર 1 આગળ જવાબ ગણવાનો છે. તો y બરાબર x² log x છે અને તમારે જવાબ ગણવાનો છે 1 ટાઈમ સોરી 4 ટાઈમ ડેરિવેટિવ કરવાનો છે. તો y4 નો જવાબ જ જોઈએ છે તમારે, જોઈએ છો. તો પહેલું ટર્મ કેવું આવશે 4c0 આવશે, x² ને પડી રાખીએ છીએ અને log x નું 1 ટાઈમ ડેરિવેટિવ બરાબર છે, સોરી 4 ટાઈમ પ્લસ શું છે 4c1 x² નું 1 વખત ડેરિવેટિવ થશે અને log x નું કેટલી વખત થશે 3 ટાઈમ ડેરિવેટિવ થશે પ્લસ 4c2 x² નું 2 ટાઈમ ડેરિવેટિવ થશે અને log x નું 2 ટાઈમ્સ થશે. log x નું ઘટતું થાય ડેરિવેટિવ અને પહેલાનું વધતું જશે. સો 4c3 x² નું 3 ટાઈમ ડેરિવેટિવ થશે અને log x નું 1 ટાઈમ ડેરિવેટિવ પ્લસ 4c4 x² નું 4 ટાઈમ અને log x એઝ ઇટ ઇઝ પડે રહેશે. ઓકે, આ છે ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલાના લાઇબનિઝ થિયરમના આધારે આપણે લખ્યું છે.
હવે સિમ્પ્લિફાઈ કરીએ ચલો તો ઇઝ ઇક્વલ ટુ 4c01 થાય સો x સ્ક્વેર કે log x નું ડેરિવેટિવ કરવાનું છે તો આપણે y બરાબર log ax b હોય તો y ની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ શું છે ફોર્મ્યુલા સો -1 raised to n - 1 n - 1 factorial a raised to n divided by ax plus b ની n પાવર આ ફોર્મ્યુલા છે ચલો આ ફોર્મ્યુલાના આધારે આપણે જવાબ લખીશું તો log x ની log x નું 4 ટાઈમ ડેરિવેટિવ કેટલું થશે તો -1 ની કેટલી ઘાત થાય 4 ટાઈમ ડેરિવેટિવ હોય તો 4 - 1 એટલે 3 ઘાત થશે ઓકે n - 1 ફેક્ટોરિયલ એટલે કેટલા ફેક્ટોરિયલ થશે 3 ફેક્ટોરિયલ કારણ કે n બરાબર 4 છે 4 વખત ડેરિવેટિવ થાય છે ને એટલા માટે ચલો a બરાબર કેટલા છે ax b સાથે x ને log x ને સરખાવો log x ને log ax b સાથે સરખાવો તો a કેટલા દેખાય છે 1 તો 1 ની કેટલી પાવર થશે 4 પાવર બીકોઝ 1 raised to n લખવાના છે નીચે કેટલા આવશે ax b ની જગ્યાએ આખો x જ છે અને n એટલે કે 4 પ્લસ ચલો 4c1 કેટલા થશે 4 થશે x² નું 1 ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય 2x થશે log x નું 3 ટાઈમ ડેરિવેટિવ લખવાનું આવ્યું ચલો તો -1 ની કેટલી પાવર આ ફોર્મ્યુલા પ્રમાણે 3 - 1 એટલે 2 પાવર થાય બાજુમાં 2 ફેક્ટોરિયલ a બરાબર 1 છે n એટલે કે 3 છે અને નીચે x ની પાવર આવશે અને કારણ કે ax b ની જગ્યાએ આખો x છે તો x ની કેટલી પાવર આવે n પાવર n એટલે કે 3 પાવર આવશે પ્લસ 4c2 કેટલા થાય ચલો 4c2 ની વેલ્યુ આપણે ગણી નાખીએ તો 4c2 ની વેલ્યુ અગાઉ પણ આપણે ગણી છે ને 4c2 ની વેલ્યુ 6 થાય પણ તોય ચાલ ફરીથી ગણી લઈએ 4c2 બરાબર કેટલા થશે 4 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ બંનેની બાદ બાકીના ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ એટલે ઉપર 4 * 3 * 2 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ * 2 ફેક્ટોરિયલ 2 * 2 ફેક્ટોરિયલ કારણ કે 2 ફેક્ટોરિયલ બરાબર 2 લખાય ને તો 2 ફેક્ટોરિયલ કેન્સલ થાય તો 2 ફેક્ટોરિયલ કેન્સલ થશે તો કેટલા વધશે ઉપર 12 વધશે નીચે કેટલા વધશે 2 વધશે એટલે ટોટલ કેટલા થયા 6 થયા ઓકે તો 6 x² નું 2 ટાઈમ ડેરિવેટિવ કેટલું થશે 2 થશે log x નું ડેરિવેટિવ કરવાનું આવ્યું 2 ટાઈમ્સ હે ને તો log x નું 2 ટાઈમ ડેરિવેટિવ -1 ની કેટલી પાવર થાય n - 1 એટલે કે 1 પાવર 1 ફેક્ટોરિયલ a બરાબર 1 છે n એટલે કે 2 નીચે x ની કેટલી પાવર આવે 2 પાવર આવશે ઓકે હવે આગળના ડેરિવેટિવ હું લખતો નથી કારણ કે x² નું 3 ટાઈમ ડેરિવેટિવ 0 થાય x² નું 4 ટાઈમ ડેરિવેટિવ પણ 0 થાય તો ખોટા ડેરિવેટિવ લખવાની કઈ જરૂર નથી હે ને તો બસ આટલા સુધી આપણે લખી દઈએ ચલો તો હું આ બાજુનો ભાગ હવે રફ વર્ક છે આપણું કાઢી દઉં છું હવે અહીં આગળ લખીએ ઇઝ ઇક્વલ ટુ ચલો -1 ની 3 પાવર માઈનસ થાય ને એટલે -x નીચે x ની 4 ઘાત છે અને ઉપર x² છે તો નીચે કેટલા વધે x² વધશે અને ઉપર કેટલા વધશે 3 ફેક્ટોરિયલ એટલે કે 3 * 2 * 1 એટલે 6 વધે ઉપર 6 વધે છે x² પણ વધે અને સોરી નીચે x² x શું કોણ છે ને તો ઉપર તમારી પાસે ઓન્લી 6 જ વધશે અને નીચે x² વધશે ને ઓકે ચાલો અહીં x ની 3 ઘાત છે અહીં x છે તો x ની નીચે કેટલી ઘાત વધે 2 ઘાત વધશે અહીં -1 નો સ્ક્વેર બધું પ્લસ જ થશે ને એટલે પ્લસ નીચે x ની કેટલી ઘાત વધે છે 2 ઘાત વધશે અહીં પણ અને 3 છે ને ઉપર 1 છે તો નીચે 2 વધશે અહીં -1 નો સ્ક્વેર પ્લસ 1 થાય બાકી બધું 1 થશે 2 * 2 4 * 4 16 થશે તો ઉપર 16 આવે છે અહીં નેક્સ્ટ -1 ની 1 પાવર એટલે માઈનસ થશે નીચે x ની કેટલી પાવર આવશે જુઓ ચલો x² જ આવે છે અહીં પણ 6 * 2 12 આવશે ઉપર ચલો તમારે y4 નો જવાબ જોઈએ છે પણ કઈ વેલ્યુ આગળ x બરાબર 1 આગળ જોઈએ છે તો આમાં x બરાબર 1 મૂકી દો તો -6 + 16 ઓકે -12 તો -18 માંથી 16 જાય તો -2 વધે છે તો આન્સર કયો થયો જોઈ લે -2 આન્સર કઈ જગ્યાએ છે ઓપ્શન બી ની અંદર છે
તો ઓપ્શન બી જે છે આપણો સાચો આન્સર થયો. ઓકે, સો આ પ્રકારે આપણે બાકીના એમસીક્યુ કરી શકીએ. ઓકે, બાકીના એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીએ. પણ ખાસ તમને ફોર્મ્યુલા આવડવી જરૂરી છે. ઓકે, બાકીના એમસીક્યુ આપણે નેક્સ્ટ ટાઈમના લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.